નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલીમાં ટ્રસ્ટના નામે બળજબરીથી ફાળો ઉઘરાવતા શખ્સો ઝડપાયા। 112ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ટ્રસ્ટના નામે બળજબરીપૂર્વક ફાળો ઉઘરાવવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના સહકારી જીન રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રવિવારે બપોરે કેટલાક અજાણ્યા શખ્સો ફાળો ઉઘરાવતા ઝડપાયા હતા। સ્થાનિક રહીશોની સતર્કતાને કારણે આ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે બપોરે અજાણ્યા ઈસમો ગાયત્રીનગર સોસાયટીમાં પહોંચ્યા હતા। તેઓ હિંમતનગરના એક ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરી પાવતી બુક સાથે ઘરે ઘરે જઈ ફાળો ઉઘરાવી રહ્યા હતા। જોકે ફાળો માંગતી વખતે તેમણે મર્યાદા વટાવી કેટલાક રહીશો પાસેથી બળજબરીપૂર્વક પૈસા માંગવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે રહીશોએ વિરોધ નોંધાવતા શખ્સો અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી। શખ્સોની શંકાસ્પદ હિલચાલ અને ઉદ્ધત વર્તનને ધ્યાનમાં લઈ રહીશોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો। ઘટનાની જાણ થતાં 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાળો ઉઘરાવતા તમામ શખ્સોને ઝડપી પાડી વડાલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।